દેશભર હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને હવે હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે। ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે બેઠક બોલાવી છે। ભારત પાકિસ્તાનની જે સ્થિતિ છે તે વરસ રહી છે। અટારી બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનથી હવે હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારતના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર મચ્યો છે। પોલીસ કમિશનર રેન્જ વડા પોલીસ વડા સાથે વિગતો મેળવી છે। संवाददाता उज्जवल व्यास फोन लाइन तो जोड़ाई चुक्या है। जो उज्जवल जे प्रमाणे ऑपरेशन सिंदूर में जो एक पछी एक नवा वळांको आवी रह्या छे अने हवे राज्यनी सुरक्षाने लईने गृह राज्यमंत्री हर्ष संघवीए महत्वनी बैठक बोलावी छे। शुं कहेशो? जी बिल्कुल अत्यारे हाल जे रीते परिस्थितिનું નિર્માણ થઈ ચૂક્યું છે તેમાં કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાના સહારે ખોટી અફવા અને ખોટી ગેરસમજો ઊભી કરી છે જેના કારણે બંને વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વધુમાં વધુ લંબાવે છે। જો કે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ ગંભીરતા દાખવી છે। આજે જે સમીક્ષા કરવામાં આવી એસસીઓસી ખાતે એની અંદર પણ તમામ પોલીસ વડાઓને સ્પષ્ટ સૂચના આપી હતી અને આ બાબતે સેનાનું મનોબળ તોડતા અને ગેરસમજને અફવાઓ ફેલાવતા જે તત્વો હતા તેવા 4 લોકોને શોધી કાઢવામાં આવે છે। તેમના સામે એફઆઈઆર કરવામાં આવી છે। અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રીએ એમની ચેમ્બરમાં એક ખાસ વિડીયો કોન્ફરન્સ આયોજિત કરી હતી જેની અંદર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। બેઠકની અંદર હાજર હતા। આ લોકો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તમામ એસપી તમામ પોલીસ કમિશનર તમામ રેન્જ વડા અને તમામ ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દેશ વિરોધી પોસ્ટ મૂકનારા તત્વો સામે પોલીસ સહેજ પણ ખચકાયા વગર કડક કાર્યવાહી કરશે। એટલું જ નહીં સેનાનું મનોબળ તૂટે અને તે પ્રકારના જે લખાણો લખવામાં આવે છે પોસ્ટ કરવામાં આવે છે સોશિયલ મીડિયાથી એવી ગતિવિધિઓ સામે બાજ નજર રાખવા માટેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા। તેમને પણ આવી ગતિવિધિ ઉપર નજર રાખવા અને સ્થાનિક પોલીસ તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ ઉપર ખોટી પોસ્ટ કરશે તેની સામે પોલીસ હવે લાલ આંખ ચોક્કસ કરશે તે વાત નિશ્ચિત છે અને આ બાબતે જ અત્યારે હાલ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધા નિર્દેશ આપ્યા છે। જી ઉજ્જવલ જે પ્રમાણે હવે ઓપરેશન સિંદૂરમાં જે સરકાર છે તે જે ગુજરાત રાજ્ય છે તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને સરહદી વિસ્તારો જે છે તેમાં જે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને જે આપણે દરિયાઈ સીમાઓ છે તેમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો શું કહેશો? જી બિલકુલ અત્યારે હાલની જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તે જોતા ગઈકાલ રાતથી જ અહીંયા ગાંધીનગરની અંદર તબક્કાવાર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની એક બેઠક બોલાવી હતી જેની અંદર સરહદી વિસ્તારોમાં અત્યારની હાલની પરિસ્થિતિ શું છે તે જાણવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો અને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વધુ સુરક્ષા મજબૂત કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી હતી। જરૂર પડે તો વધારાની પ્લાટૂન ફોર્સ પણ સરહદી વિસ્તારોમાં ઉતારી દેવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। અમુક એરિયા છે કે જે પાકિસ્તાનને અડીને આવેલા છે તેવા વિસ્તારો કે જે સંવેદનશીલ ગણવામાં આવે છે અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે આવા વિસ્તારોમાં પણ માનવ જાતને કે કોઈને પણ કોઈ જાતનું નુકસાન થાય નહીં યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેમની સુરક્ષા સચવાય તે હેતુથી ત્યાં પણ ગઈકાલ રાત્રે જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે સવારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે બેઠક કરી તેમાં પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી ગણવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ જાતે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સમીક્ષા બાદ ગૃહ વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને જે જગ્યાએ જરૂર જણાય ત્યાં વધારાનો ફોર્સ ઉતારી દેવામાં આવ્યો છે। જી ઉજ્જવલ જે પ્રમાણે હવે જે હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે તેમાં જે પોલીસ વડા છે ઉચ્ચ અધિકારીઓ છે તે વર્ચ્યુઅલી જોડાયા છે અને તે આ બેઠક બાદ કેવા મહત્વના જે નિર્ણયો છે તે આવી શકે છે? જી બિલકુલ ખૂબ જ મહત્વની વાત આપણે પૂછી। હવે આ જે બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી છે ખાસ સોશિયલ મીડિયા ઉપર કારણ કે આવી પરિસ્થિતિની અંદર સોશિયલ મીડિયાની પ્લેટફોર્મથી અસામાજિક તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં સફળ રહેતા હોય છે। જો કે ગુજરાત પોલીસનું જે સ્ટેટ સાયબર સેલ છે તે ખૂબ જ મજબૂત છે, અદ્યતન ટેકનોલોજી વાળું છે।
એટલે આવા તત્વો કોઈ ખોટો ગેરલાભ લઈ જાય નહીં, નાગરિકોને કોઈ ખોટી અફવામાં ભડકાવીને વાતાવરણ તંગ બનાવે નહીં અને કોઈ અઘટિત ઘટના બને નહીં, તે માટે સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. પોલીસ વિભાગના તમામ જે કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને જે તબક્કાવાર બેઠક છે તેનો રિપોર્ટ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી જાતે લઈ રહ્યા છે અને પોતે પાછા આ જ રિપોર્ટ મુખ્યમંત્રીને માહિતગાર કરી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયા થકી જે અસામાજિક કૃત્યો કરનારા તત્વો છે તે આવા કૃત્ય કરે નહીં તેના માટે વોચ રાખવામાં આવી છે અને આવા જે તત્વો હશે અને દેશ વિરોધી કૃત્ય કરતા હશે અથવા તો સેનાનો મનોબળ તોડવા વાળા પોસ્ટ કરતા હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જી જુજ્વલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે હવે હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં હાલ ઉચ્ચ અધિકારીઓ હાજર છે અને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આરોગ્ય મંત્રીની હવે બેઠક યોજવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાસ બેઠક બોલાવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તંગદિલીની સ્થિતિમાં આરોગ્ય વિભાગ સંપૂર્ણ તૈયાર છે. હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બોલાવી છે. વિડીયો કોન્ફરન્સ માધ્યમથી અધિકારીઓ સમીક્ષા કરી રહ્યા છે. મેડિકલ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા કરી છે. ત્યારે હવે જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમને એક મહત્વની બેઠક બોલાવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા. ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ માટે સૂચના આપવામાં આવી. જે ઉજ્જવલ, જે પ્રમાણે આરોગ્ય મંત્રીએ જે બેઠક કરી છે અને આરોગ્યલક્ષી જરૂરી તમામ જે વસ્તુઓ છે, સાધન સામગ્રીઓ છે, તેને લઈને હવે બેઠક કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમે દરેક સ્થિતિ માટે જેવી સુવિધાઓ છે તે સંપૂર્ણ તેના માટે તૈયાર છે. શું કહેશો? જી બિલકુલ, અત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તંગદિલીની સાંપ્રત પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં આરોગ્યલક્ષી સેવાઓને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે ને એના અનુસંધાનની અંદર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તમામ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે ખૂબ જ મહત્વની બેઠક કરી હતી. ઇમરજન્સીમાં આરોગ્યલક્ષી જરૂરી તમામ દવાઓ અને તેની આનુષંગિક તમામ વ્યવસ્થાઓ છે એ તૈયાર કરી દેવામાં માટેની સૂચના આપી દેવામાં આવી છે. જો કે મહત્વની બાબત એ છે કે જે આ બેઠક ચાલતી હતી તે પૈકી કેટલાક જિલ્લાઓએ તો આગોતરા આયોજન કરી પણ દીધા છે. ખાસ કરીને સરહદી વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો ત્યાં પહોંચી વળવા માટે, રેસ્ક્યુ કરવા માટે અને આરોગ્યલક્ષી સેવાઓ સુવિધાઓ કેવી રીતે પૂરવી કરવી તેના મજબૂતીકરણની એક સમીક્ષા કરવામાં આવી છે. અને અત્યારે હાલ પણ ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ અને તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે અને 24 કલાકની અંદર તમામ તૈયારીઓ પૂરી કરી દેવાની અને જે દવાનો સ્ટોક છે જરૂરી એ તમામ દવાઓના સ્ટોક સાથેનું એક આખું મોનિટરિંગ થાય તેવી પણ એક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કારણ કે જે અત્યારે હાલ પરિસ્થિતિ છે તેની તંગદિલી ને ખૂબ જ ગંભીરતાથી માનવામાં આવી રહી છે અને ભવિષ્યમાં કોઈ જો આવું કૃત્ય થાય તો આરોગ્યલક્ષી બાબતોમાં પણ ગુજરાત સરકાર કોઈ કચાશ રાખવા માંગતી નથી અને તેના અનુસંધાનની અંદર અત્યારે આ બેઠક લેવામાં આવી રહી છે. જી જે ઉજ્જવલ, જે પ્રમાણે હાલ જે અત્યારે માહોલ છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે તેને લઈને ગાંધીનગરમાં કેવો માહોલ છે? કે અત્યારે હાલ જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તંગદિલીનું વાતાવરણ છે, આપણા જાંબાઝ સિપાહીઓ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી આપણા સેના તરફથી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના જે સરહદી વિસ્તારો છે, સરહદી ગામડાઓ છે, તેની સુરક્ષાથી માંડીને આરોગ્યલક્ષી સેવાઓ આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તમામ અલગ અલગ વિભાગના વડાઓ પણ અત્યારે હાલ અલગ અલગ રીતે બેઠકોનો દોર કરી રહ્યા છે અને તમામ પ્રભારી સચિવો છે તે પોતપોતાના જિલ્લામાં પહોંચી ચૂક્યા છે. ત્યાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સાથે બેસીને પણ ત્યાંની પરિસ્થિતિનું મોનિટરિંગ કરે છે અને ત્યાંથી સીધા દિશા નિર્દેશ આપી જે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે કવાયત શરૂ કરાવી દેવામાં આવી છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં જે મંત્રી બેસે છે તે તમામ વિભાગોની અંદર અત્યારે તબક્કાવાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તમામ વિભાગોના વડાઓ સાથે, તમામ વિભાગના મંત્રીઓ સાથે બેસીને 1 to 1
એમના વિભાગની જે જવાબદારી છે તેની સમીક્ષા કરે છે અને ત્યાંથી સીધા દિશા નિર્દેશ આપી સતત મોનિટરિંગ પણ કરી રહ્યા છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે ગાંધીનગરમાં જે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, સૌપ્રથમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે. તે બાદ હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જે ખાસ બેઠક બોલાવી છે તેમાં જે આ માહિતી સામે આવી રહી છે, રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે ભારત પાકિસ્તાનની જે હાલ સ્થિતિ છે તેને લઈને હવે ગુજરાત એલર્ટમાં છે. આઈપીએલ મેચને લઈને બીસીસીઆઈનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સત્તાવાર જાહેરાત કરી છે કે ભારત પાકિસ્તાન તણાવને લઈને આઈપીએલ સ્થગિત કરવામાં આવ્યું છે. ફક્ત એક અઠવાડિયા માટે આઈપીએલ સ્થગિત કરવામાં આવી છે, જે બીસીસીઆઈએ જણાવ્યું છે. બીસીસીઆઈનું સત્તાવાર સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે. એક અઠવાડિયા બાદ નવું શેડ્યુલ મૂકવામાં આવશે. પરિસ્થિતિની સમીક્ષા બાદ નવું શેડ્યુલ મૂકવામાં આવશે. ત્યારે હવે જે આઈપીએલ મેચ સ્થગિત કરવામાં આવી હતી તેને લઈને હવે બીસીસીઆઈનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે એક અઠવાડિયા પછી જે આઈપીએલ સ્થગિત કરવામાં આવી છે તેને લઈને વિચારણા કરવામાં આવશે. હાલ જે આઈપીએલ મેચ છે તે એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે તેવું બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત કરી છે. અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણે ભારત પાકિસ્તાનની જે સ્થિતિ વણસતી રહી છે અને ગુજરાતને પણ અને દેશભર અત્યારે હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, અને તે જ વચ્ચે આઈપીએલ મેચ જે છે તે સ્થગિત કરવામાં આવી હતી અને હવે તેને લઈને સત્તાવાર નિવેદન બીસીસીઆઈનું સામે આવ્યું છે. શું કહેશો? જી નંદી, ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે બીસીસીઆઈ તરફથી જે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે જે આઈપીએલ જે છે તેને સ્થગિત કરી છે અને હવે આગળનું શિડ્યુલ જે છે તે એક અઠવાડિયા બાદ જ્યારે આગળ મુકાશે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ છે, જે પ્રમાણે તણાવ જે છે તે વધી રહ્યો છે, તંગદિલીનો જે માહોલ અત્યારે હાલ સર્જાયો છે, ત્યારે આ માહોલની વચ્ચે અત્યારે હાલ આઈપીએલ જે છે તેને થોડાક સમય માટે થઈને સ્થગિત કરવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો એક અઠવાડિયા બાદ નવું આખું શિડ્યુલ જે છે તે સામે આવશે. થોડા દિવસ પહેલા પણ જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને અફવાઓ ઉડી હતી અને ત્યાં બોમ્બની અફવા જે છે તે ઉડી હતી કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જે છે તે ઉડાવી દેવામાં આવશે. આવી અફવાઓને જો કે કહેવાય કે આ બધી અફવાઓ હતી માત્ર. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આઈપીએલને લઈને આ મોટી વાત જે સામે આવી છે કે હવે જે આઈપીએલ જે છે તેને સ્થગિત કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે, એક અઠવાડિયા બાદ નવું શિડ્યુલ જે છે તે સામે આવશે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સમગ્ર ગુજરાત જે છે તે હાઈ એલર્ટ પર છે અને તેને જોતા અત્યારે હાલ જે પ્રમાણે એરપોર્ટ જે છે તે બંધ કરવામાં આવી રહ્યા છે. 7 જેટલા એરપોર્ટ વહેલી સવારથી જ આપણે તમને જણાવ્યું કે 7 જેટલા એરપોર્ટ જે છે તે હાઈ એલર્ટ પર છે. ત્યારે અમદાવાદ એરપોર્ટની જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટને પણ આજે બંધ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે અત્યારે હાલની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા જો વાત કરવામાં આવે તો નવા એક સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં હવે જે ફટાકડા અને ડ્રોન પર પણ થોડા સમય માટે થઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જે છે તે થોડા સમય સુધી ફટાકડા નહીં ફોડી શકે અને ડ્રોન નહીં ઉડાવી શકે. અત્યારે હાલ ગુજરાત રાજ્ય જે છે તે હાઈ એલર્ટ પર છે. ત્યારે વાત જો કરવામાં આવે તો આઈપીએલને લઈને આજે મહત્વના સમાચાર અમે તમને જણાવ્યા કે હમણાં પૂરતી આઈપીએલ જે છે તે કહેવાય છે કે સ્થગિત કરવામાં આવી છે. વાત જો કરવામાં આવે તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા દરેક ક્ષેત્રમાં અત્યારે હાલ કહેવાય છે કે આ પ્રમાણે જે અત્યારે થઈ રહ્યું છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તેને જોતા આ પ્રમાણેના નિર્ણયો જે છે તે અત્યારે હાલ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે મહત્વના પર્યટન સ્થળો છે તેની આપણે વાત કરવામાં આવે તો દ્વારકા છે, સોમનાથ છે, આ બધી જગ્યાએ પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, ખાસ જો વાત કરવામાં આવે તો કચ્છ ભુજવાળો જે વિસ્તાર છે અને દરિયાઈ કાંઠાના જેટલા બી પંથક છે આ તમામ જગ્યાએ હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તમામ જે ગામડાઓમાં રહેતા લોકો જે છે, દરિયાઈ કાંઠાના જેટલા પણ ગામડાના લોકો છે તે લોકોને પણ અત્યારે હાલ જે કહેવાય છે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો દરિયામાં જે એટલી પણ 300થી પણ વધારે જે બોટ હતી તેને પણ પાછી બોલાવી લેવામાં આવી છે.
ત્યારે જો વાત કરવામાં આવે તો જે મહત્વના સમાચાર 15 મે સુધી ડ્રોન નહીં ઉડાવી શકાય તેવી જે અત્યારે હાલ જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આ નવી જાહેરાત સામે આવી છે, જેમાં 15 મે સુધી ડ્રોન ઉડાવવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે ડ્રોન છે, ફટાકડા છે, આ બધી વસ્તુ ઉપર અત્યારે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ગુજરાતની સઘન સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પગલાં જે છે તે રાજ્ય સરકાર અત્યારે હાલ લઈ રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જે પ્રમાણે બેઠકો કરી છે, સાથે જો વાત કરવામાં આવે તો રક્ષામંત્રીના દ્વારા જે બેઠક કરવામાં આવી અને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ સમગ્ર આ બધી બાબતો છે તેને લઈને ચાંપતી નજર જે છે તે રાખી રહ્યા છે. ત્યારે એક બાદ એક જે મહત્વની બેઠકો થઈ અને આ બધી જ બેઠકોમાં બોર્ડર વિસ્તારની શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવ્યો અને હવે પછી આગળ શું કરવું અને ભારતે કયા પ્રકારના એક્શન જે છે તે પાકિસ્તાન પર લેવા તે માટેની ચર્ચાઓ જે છે તે વિશેષ રૂપે આજે કરવામાં આવી. ત્યારે આ તંગદિલી ભરેલું જે વાતાવરણ છે, યુદ્ધ જેવી આ પરિસ્થિતિ છે, ત્યારે લોકોને પણ ના ગભરાવા માટે થઈને જણાવવામાં આવ્યું છે. કારણ કે આ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ હજુ તો કાબૂમાં છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ તો ના કહી શકાય, કારણ કે હજુ સુધી સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત નથી થઈ, પરંતુ ભારત જે છે તે ડિફેન્સ કરી રહ્યું છે અને જે પ્રમાણે હવાઈ હુમલા થઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી, આ હવાઈ હુમલા જે છે તેનો જવાબ આપી રહ્યો છે. પરંતુ જો યુદ્ધની સત્તાવાર રીતે જાહેરાત થાય તો એ પણ સરકાર દ્વારા જણાવવામાં આવશે. અત્યારે હાલની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો લોકોને સમજદારી પૂર્વક કામ કરવાનું કહેવામાં આવ્યું છે અને કોઈ પણ ખોટી અફવાઓ હોય તેના ઉપર ધ્યાન ના આપવા માટે થઈને કહેવામાં આવે છે. જે સોશિયલ મીડિયામાં ઘણીવાર ખોટી અફવાઓ જે ફરતી હોય છે તેના ઉપર પણ ધ્યાન ના આપવા માટે થઈને જણાવવામાં આવ્યું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે મોડી રાતથી જ પાકિસ્તાને કહેવાય છે કે આ નાપાક પાકિસ્તાન છે તેના દ્વારા સતત જે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલો છોડવામાં આવી છે અને તેનો ભારત દ્વારા જડબાતોડ જવાબ જ્યારે આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ બધી વસ્તુ જ્યારે બની રહી છે ત્યારે રાજ્ય સરકાર જે છે તે જનતાની સુરક્ષા માટે થઈને વિવિધ પ્રકારના પગલાં જે છે તે અત્યારે લઈ રહ્યા છે અને જે નવા નિર્ણયો અત્યારે હાલ જે તેમના તરફથી આવી રહ્યા છે, જેમ કે 15 મે સુધી ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો પ્રજાના હિતમાં આ પ્રકારના નિર્ણયો જે છે તે તાત્કાલિક ધોરણે અત્યારે લેવાઈ રહ્યા છે. જી નંદિની. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે ફક્ત એક અઠવાડિયા માટે આઈપીએલ સ્થગિત કરવામાં આવી છે તેવું બીસીસીઆઈનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જે ભારત પાકિસ્તાનની જે અત્યારે સ્થિતિ છે તેને લઈને હવે સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું. 15મી મે સુધી ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 15મી મે સુધી ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી છે. તો મહત્વના સમાચાર છે જેમાં 15મી મે સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ જે રફ્ફડ પાકિસ્તાન છે તે ક્યારે સુધરશે? ત્યારે હવે એક સૌથી મોટો સવાલ છે. મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં 15મી મે સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે 15મી મે સુધી ડ્રોન ઉડાવવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે હવે બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી છે. 15મી મે સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પ્રમાણે હાલ ભારત અને પાકિસ્તાનની જે સ્થિતિ છે તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અનિતા આપણી સાથે જોડાયેલા છે. અનિતા, જે પ્રમાણે જ ભારત પાકિસ્તાનની જે સ્થિતિ છે અને હવે તેને લઈને હવે જે ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં જે ડ્રોન છે તે 15મી મે સુધી નહીં ઉડાવવામાં આવે અને જે ફટાકડા છે તેને પણ 15મી મે સુધી ફોડવામાં નહીં આવે, શું કહેશો? ચોક્કસથી નંદની, જે પ્રમાણેની અત્યારે હાલ પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો જે તણાવ વધી રહ્યો છે તેને જોતા અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા જે જે કહેવાય છે નવી જાહેરાત કરવામાં આવી છે તેમાં 15 મે સુધી ડ્રોન અને ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે જનતાની સુરક્ષા માટે થઈને આ પ્રમાણેના પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહમંત્રી જે છે તેમના દ્વારા અત્યારે હાલ સત્તાવાર રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે
કે રાજ્યની અંદર 15 મે સુધી કોઈ પણ પ્રકારના ડ્રોન જે છે તે ઉડાવવામાં નહીં આવે, ફટાકડા જે છે તે ફોડવામાં નહીં આવે. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા આ પ્રમાણેનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે અને જનતાની સુરક્ષા માટે થઈને વિશેષ રૂપે આ નિર્ણય જ્યારે લેવામાં આવ્યો છે ત્યારે આ એક મહત્વના સમાચાર કહી શકાય, જેમાં 15 મે સુધી ડ્રોન અને ફટાકડા ઉપર પ્રતિબંધ મુકાયો છે. હજુ પણ આવા બીજા ઘણા બધા નિર્ણયો જે છે તે રાજ્ય સરકાર લઈ શકે છે, કારણ કે જે પ્રમાણેની અત્યારે હાલ પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે હાલ ગઈકાલ રાતથી જ હવાઈ હુમલા જે થઈ રહ્યા છે, ભારત જે છે તે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અત્યાર સુધી જો કે ભારતને કોઈ નુકસાન થયું નથી, પરંતુ પાકિસ્તાન જે છે તે પોતાની હરકતોથી બાજ આવી નથી રહ્યું અને તે વારંવાર જે છે તે હવાઈ હુમલા કરી રહ્યું છે. અને આ જે હવાઈ હુમલા થઈ રહ્યા છે એમાં ગુજરાતના ઘણા સ્થળો જે છે તેને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને ગુજરાત સરકાર પણ અત્યારે હાલ સતર્ક છે અને વિશેષ રૂપે વહેલી સવારથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. ગુજરાતની જ્યારે વાત કરી રહ્યા છે, આપણા આખા દેશની જ્યારે વાત કરીએ ત્યારે રક્ષા મંત્રાલય દ્વારા પણ જ્યારે 10:30 વાગ્યાની આજુબાજુમાં રક્ષા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને સમગ્ર આખી જે ઘટનાઓ થઈ રહી છે અને જે હવાઈ હુમલા થઈ રહ્યા છે તેના વિશે વિશેષ રૂપે માહિતી તેમને આપી હતી. વડાપ્રધાન પણ મોડી રાતથી જ આખું જે ઓપરેશન ચાલી રહ્યું છે તેની ઉપર ચાંપતી નજર પણ રાખી રહ્યા છે. ત્યારે ગુજરાતની પરિસ્થિતિ શું છે તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વડાપ્રધાને જે ટેલિફોનિક વાતચીત કરી હતી અને દરિયાઈ કાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને પણ જે છે વડાપ્રધાને સીએમ સાથે વાતચીત કરી હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે જણાવ્યું છે કે વડાપ્રધાને તેમને ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાત પ્રત્યે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં જે પ્રમાણેના હવાઈ હુમલાના સમાચાર જ્યારે મળી રહ્યા છે ત્યારે કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તેને લઈને વિશેષ રૂપે તેમણે વાતચીત કરી હતી. હવે જો વાત કરવામાં આવે તો અત્યારની હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે પાકિસ્તાન જે છે એ તો સુધરવાનું નથી અને એ આ પ્રમાણેના હુમલા જ્યારે કરશે ત્યારે ભારત પણ ચૂપ બેસવાનું નથી અને આ પ્રકારના જે હુમલાઓ થઈ રહ્યા છે, હવાઈ હુમલા થઈ રહ્યા છે, મિસાઇલ છોડવામાં આવી રહી છે, તો આ બધા જ હુમલાનો જડબાતોડ જવાબ પણ આપવામાં આવશે. અને ત્રણેય પાંખના જે સેનાના પ્રમુખો જે છે તેમની સાથે જ્યારે રક્ષામંત્રીએ આજે વાતચીત કરી છે, બેઠક કરી છે, ત્યારે તે લોકોને પણ છૂટ આપવામાં આવી છે, કારણ કે તે લોકો ઈચ્છે તે પ્રમાણે આજે ડિફેન્સમાં કાર્યવાહી કરી શકે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારત જે છે તે પોતાના બચાવ માટે અને જ્યારે ભારત તરફ આવતા કોઈ પણ હવાઈ હુમલા હોય તેનાથી રક્ષણ મેળવવા માટે થઈને જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર પડે, એર ડિફેન્સ સિસ્ટમ જે છે આ તમામ સિસ્ટમના દ્વારા જે છે તે અત્યારે હાલ જડબાતોડ જવાબ જે છે તે પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો સવારથી જ આપણે તમને જણાવ્યું કે 18થી પણ વધારે જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે, ત્યારે હવે તો આખું ગુજરાત જે છે તે હાઈ એલર્ટ પર છે. પાકનું અસ્તિત્વ જે છે તેને હવે આતંકવાદીઓનું જે અસ્તિત્વ છે તેને નાબૂદ કરવા માટે થઈને ભારત સરકાર જે છે તે બધી જ રીતે સક્ષમ છે. આપણી પાસે ટેકનોલોજી છે, આપણી જોડે સારામાં સારી એર ડિફેન્સ સિસ્ટમ છે અને જો વાત કરવામાં આવે તો હવે તો આપણા જે ત્રણેય પાંખના સેનાના જવાનો છે તેઓ પણ સુસજ્જ છે અને જે પણ પરિસ્થિતિ હવે આવશે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈને હવે તો એવી પરિસ્થિતિ છે જેમાં આર યા પાર, એટલે કે આ પાર કે પેલે પાર, એવી રીતે ભારત જે છે તે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને સંપૂર્ણ રીતે સક્ષમ છે. જી નંદિની. જનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે આ જે નફ્ફટ પાકિસ્તાન છે તે ક્યારે સુધરશે? જે ઓપરેશન સિંદૂર છે તેની પડની માહિતી આપને મંતવ્ય ન્યૂઝ આપી રહ્યું છે અને મંતવ્ય ન્યૂઝ પર તમને ક્ષણે ક્ષણની માહિતી મળતી રહેશે. ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને હવે સુરતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવશે. વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકાર સાથે સંપર્ક થશે. સુરતમાં વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાશે. તો સુરત હવે હાઈ એલર્ટ પર છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટી તંત્ર તૈયાર થઈ ગયું છે.
સ્થિતિ ઊભી થયેલી છે, જે સ્થિતિ ઉદ્ભવેલી છે, એ સ્થિતિને પહોંચી વળવા માટે સુરતના પ્રશાસન એલર્ટ મોડ પર મુકાઈ ગયા છે. સુરતના નાગરિક સેવા કેન્દ્ર નજીકમાં જ એક વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર રૂમ 3 જેટલા કેન્દ્રથી કનેક્ટ કરવામાં આવશે. ત્યારે હાલ વોર રૂમ બતાવવા માંગીશ. અહીં વોર રૂમ ખાતેથી જે મામલતદાર છે, નાયબ મામલતદાર છે, તમામ કર્મચારીઓ કહી શકાય, અધિકારીઓ કહી શકાય, તમામ કામે લાગી ગયા છે. વ્યવહારિક છે કે સુરત શહેર કેટેગરી 1 માં આવે છે, જે અંતર્ગત કેન્દ્રીય સરકાર તથા જે લશ્કરની 3 પાંખો છે એનો સીધો સંપર્ક કરી શકાય એ માટે સુરત વહીવટી તંત્ર અને સુરત શહેર પોલીસ વિભાગના સંકલન અઠવા લાઇન્સ ખાતે આ વોર રૂમ અત્યારે શરૂ કરવામાં આવેલું છે. વ્યવહારિક છે કે હાલ આ વોર રૂમ જોવા મળી રહ્યો છે. વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકાર તથા ભૂમિદર, નૌકાદર અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે. ત્યારે કેન્દ્ર સરકારની સૂચના મુજબ વહીવટી તંત્ર જે છે એ તૈયાર જોવા મળી રહ્યું છે. ત્યારે MCCC, NSS અને સાથે તમામ સાથે બેઠક યોજાશે. સુરત કલેક્ટર જે સૌરભ પારગી છે તેમના દ્વારા પણ સ્પષ્ટ લોકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જે લોકો છે એમને ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. જે માટે અહીંયા વોર રૂમ જોવા મળી રહ્યો છે અને પડે પડની અપડેટ અહીંથી મેળવવામાં આવી રહી છે. એટલું જ નહીં, જો જોવા જઈએ તો ભારત પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે એ પરિસ્થિતિમાં યુદ્ધનું જે સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ખાસ અહીં જે મામલતદાર કહી શકાય, નાયબ મામલતદાર, ઇન્ચાર્જ કર્મચારી તમામ છે, પણ હાલ એક મામલતદાર જે આપણી સાથે આપણે એમની જોડે વાત કરીએ. સર, કઈ રીતનું અહીંયા વોર રૂમ શરૂ કરશે, શું અહીંથી કરવામાં આવશે? ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને કેન્દ્ર તમામ જગ્યાએ કોમ્યુનિકેશનથી સંકળાયેલું હોય છે. અત્યારે જિલ્લા કક્ષાના વોર રૂમ તરીકે અહીંયા જાહેર કરેલું છે. તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ રાજ્યના તેમજ કેન્દ્રના તમામ વિભાગોના કોન્ટેક્ટ નંબર અહીંયા હોય છે. અલગ અલગ કોમ્યુનિકેશન ચેનલ હોય છે, તેના મારફતે અમે તમામનો સંપર્ક કરી શકીએ છીએ અને જે કંઈ સરકાર તે મુજબની અત્રેથી કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જેવી સૂચના મળશે તે પ્રમાણેની કાર્યવાહી જે છે અહીં વોર રૂમ ખાતેથી કરવામાં આવશે. ત્યારે તમામ આ જે લોકો છે એ કામ કરતા તો જોવા મળે છે. લોકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે હવે સુરત ખાતે વોર રૂમ બનાવવામાં આવ્યો છે અને સીધા નૌકાદળ સાથે જે આપણે 3 દળો છે તેમની સાથે હવે સીધી વાતચીત થશે. ત્યારે ઓપરેશન સિંદૂરને લઈને હવે સુરત એલર્ટ પર છે.